100 વખત સારા કામ કર્યા હોય ને એક વખત ક્યાંક ભૂલ થઈ જાય અથવા તો એવું કાંઈ બોલાઈ જાય કે જેમાંથી ભૂલ નીકળી શકે અને મીડિયાવાળા વિચારે કે આને ચગાવવું છે એટલે એ કરે પાર કરે. આખી ઘટના તો બતાવે નહીં, એ ટુકડો કરીને એ પછી એટલી જ વાત હલાવે ને પછી તો પોતે જાણે જજ થઈ ગયા હોય ને એવી રીતનું બિહેવિયર કરે કે આ વ્યક્તિએ આના માટે આવું બોલ્યા. આખું વાક્ય તો એને બતાવ્યું ન હોય. ઘણી વખત નહીં, 90% તો વિવાદ હોતા જ નથી, પણ આવી રીતે હળગાવીને પછી ઊભા કરવામાં આવે. પૂરી જો વાત ક્યારેક સાંભળવામાં આવે ને તો ખબર પડે કે આમાં કાંઈ હતું જ નહીં. અને માણસો તો મોટા ભાગના એવા છે કે એને આવી ક્યાંક મેટર આવે ને એટલે તરત ચડી બેસે ચાલતી ગાડીમાં. ખબર ન હોય એ હોતાય ચડી બેસે કે હા એ આમ જ. ઓલું દ્રષ્ટાંત આપણે દેતા હોય કે ઓલું અત્યારના જમાનામાં બાળકો ઓલું બર્થડે હોય ને એટલે આમ બર્થડે બમ્પ મારે, એમાં 2-3 મિત્રો જ હોય એના, પણ આજુબાજુ નીકળતા ઓલા હોય ને બીજા લેવા દેવા કાંઈ ન હોય ને એ બમ્પ મારવા માંડે. એના જેવું વાંકો વળી ગયો, ખબર તો છે નહીં કોણ મારે ધૂંબા, એના જેવું થાય છે અત્યારે. મીડિયાવાળા કાંઈ પણ વસ્તુ ચગાવે ને પછી એમાં પછી પાછળથી ઓલા કાંઈ ખબર લેવા દેવા ન હોય ને એ હોતે માથે ચડી જાય.